ભાવનગર શહેરમાં બે સ્કૂટરો સળગાવવાના બનાવ બન્યા હતા, જેમાં એક શાસ્ત્રીનગર પાસે અને બીજો ચિત્રા વિસ્તારમાં બન્યો હતો, જેને લઈને પોલીસનો ડર ઘટી ગયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે। ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક યુવક દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટીને ટુ વ્હીલરને સળગાવી દેવામાં આવ્યું હતું, જેના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા। આમ ચિત્રા અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ટુ વ્હીલરો સળગાવવાની ઘટના બની હતી, જેમાં બોરતળાવ પોલીસ સ્ટેશનથી માત્ર થોડે દૂર આ ઘટના બનવા પામી હતી, જેથી પોલીસની ધાક ઘટી છે તેમ કહી શકાય।